નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ભૂગોળ વિભાગમાં પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, તેનો આજે આ બીજો વિડીયો છે, જેમાં આપણે આગળનો જે અભ્યાસ છે એ વિસ્તૃત તેની ચર્ચા કરીશું. જેમાં પ્રથમ મુદ્દો છે, વિદ્યાર્થી મિત્રો, પ્રથમ મુદ્દો છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. એટલે કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કેવી રીતે થયું તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ મૃદાવરણ છે, એ કે મૃદાવરણ એ અનેક ભૂતકતીમાં વિભાજિત થયેલું છે. એટલે કે મૃદાવરણ જે છે એ અનેક ભૂતકતીમાં શું થયેલું છે, તો કે તેનું વિભાજન થયેલું છે, જેને મૃદાવરણીય ભૂતકતી પ્લેટ કહેવામાં આવે છે. કેવી પ્લેટ કહેવામાં આવે છે? કે મૃદાવરણીય ભૂતકતી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તમને એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે પ્લેટો એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે આ જે ભૂતકતીઓ છે, વિદ્યાર્થી મિત્રો, પ્લેટો છે, એ શું કરે છે? તો કે અલગ અલગ દિશામાં, એટલે કે વિવિધ દિશામાં તે શું કરે છે? ફરતી રહે છે. એટલે કે વર્ષ ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે આમ બને છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં જે મેઘમા છે અને એ મેઘમાની થતી જે ગતિ છે, એ ગતિના કારણે શું બને છે? તો કે આ ગતિના કારણે આ ભૂતકતીઓ શું કરે છે? એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. અને પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં એ શું થાય છે? તો એક વર્તુળ રૂપે ફરતો રહે છે. એટલે કે આપણે આગળ જોયું, વિદ્યાર્થી મિત્રો, તો કે જે જ્વાળામુખી ફાટે છે, તો અંદર ગરમ પીગળેલો જે મેઘમાં છે શું થાય છે? બહાર નીકળે છે. તો આ જે પૃથ્વીની અંદર જે પીગળેલ મેઘમાં શું છે? તો કે વર્તુળાકારે શું કહે છે? તો કે વર્તુળાકારે અંદર ફર્યા કરે છે. હવે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની જે સપાટી છે, એ પૃથ્વીની સપાટી પર શું થાય છે? પરિવર્તન થાય છે. અને પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે. એટલે કે જે પૃથ્વીની સપાટી પર જે પરિવર્તન થાય છે, અને એ પરિવર્તનથી એ ગતિઓને એ બળોના આધારે શું થાય છે? તો કે તેને વિભાજિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જેના કારણે શું થાય છે? તો કે વિવિધ ગતિઓ પેદા થાય છે, અને તે બળ એ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે. કયા ભાગમાં નિર્માણ પામે છે? પૃથ્વીના આંતરિક ભાગમાં. જે આપણે આગળના વિડીયોમાં પૃથ્વીની જે આંતરિક રચના છે તેમાં તે આકૃતિમાં આપણે જોયું અને સમજ્યા છીએ. હવે તો એ આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આપણે આંતરિક બળ અથવા તો એન્ડોજેનિક ફોર્સ કહીએ છીએ. અને જે બળ એ પૃથ્વીની સપાટી પર શું થાય છે? ઉત્પન્ન થાય છે. અને તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ પણ કહેવામાં આવે છે. આંતરિક બળની વાત કરીએ તો આંતરિક બળ એટલે શું? તો કે ભૂતકતી અથવા પ્લેટની વર્તુળાકાર થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર શું થાય છે? પરિવર્તન થાય છે. અને ભૂતકતી અથવા પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ એ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, તેને આપણે આંતરિક બળ કહીશું. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ. વિદ્યાર્થી મિત્રો, શું થાય છે? આંતરિક બળ આકસ્મિક ગતિ પેદા કરતું હોય છે, તો ક્યારેક ધીમી ગતિ પણ હોય છે. જેમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વી સપાટી પર શું થાય છે? પરિવર્તન આવતું જોવા મળે છે. એટલે કે ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે, જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. આપણે આગળના આ વિડીયોમાં જ્વાળામુખીની આકૃતિ જોઈ હતી, વિદ્યાર્થી મિત્રો. તો જે ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે, જેમાંથી શું થાય છે? તો કે પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે. અને એ જે નીકળેલો પદાર્થ છે તેને આપણે શું કહીશું? જ્વાળામુખી કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે જ્વાળામુખી જે છે, આપણે જ્વાળામુખીની વાત કરી કે અચાનક જ્વાળામુખી નીકળે છે, તો આપણે કઈ રીતે જ્વાળામુખી, જે આપણે અહીંયા જોયું કે એવું છિદ્ર હોય છે કે જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે, બરાબર? તો એની વિસ્તૃત સમજ આપણે એક આકૃતિ દ્વારા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જ્વાળામુખી પર્વતની આકૃતિ જોઈ શકો. તો કે જ્વાળામુખી પર્વત, એના વિશે આપણે વિસ્તૃત સમજીશું. તો કે પૃથ્વીના પેટાળમાં જે છે, પૃથ્વીનું જે પેટાળ છે તેમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર
મેઘમા સ્તરમાં શું થાય છે તો કે અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલનચલન થાય છે અને આ હલનચલન થાય છે અને પૃથ્વીના પેટાળમાં ઉતરતું જે પાણી એ પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે. તમે આકૃતિમાં જોઈ લો, લાવારસ તીર મારેલું છે ત્યાં શું થાય છે, લાવારસ થાય છે. અને જે જ્વાળામુખી નળી છે તમે લખ્યું છે ત્યાં જોઈ શકો છો કે શું છે, જ્વાળામુખી નળી છે. નીચે જે ખડક સ્તરો છે, તો આ જે ઉતરતું પાણી શું થાય છે તો કે પેટાળની ગરમીને લીધે ત્યાં વરાળમાં ફેરવાઈ જાય છે અને વરાળમાં પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે. વરાળ શું કરે છે તો કે પાણી કરતાં અનેક ગણી જગ્યા રોકતું હોય છે. તેથી ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે અને આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં શું થાય છે, મોટા ધડાકા સાથે જમીન શું થાય છે, ફાટે છે અને તેમાંથી પ્રથમ વરાળ નીકળે છે, પછી રાખ, પછી ખડકોના ટુકડા, કાદવ અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં એટલે કે લાવારસ બહાર ફેંકાય છે. તો આ મેઘમાં અને લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટીકડી કે પર્વત રચાય છે કે જેને આપણે જ્વાળામુખી પર્વત પણ કહી શકીએ છીએ અને આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રહી જ્વાળામુખી વિશેની વિસ્તૃત સમજ. હવે આપણે આગળ ચર્ચા કરીશું. તો આ મુદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટોની જે ગતિશીલતા છે એ ગતિશીલતાથી શું થાય છે તો કે પૃથ્વી પર કંપન થતું હોય છે. કંપન એટલે કે ધ્રુજારી થતી હોય છે અને આ કંપન એ તેના કેન્દ્રની શું થાય છે તો કે ચારેય બાજુ કરે છે અને આ કંપનને આપણે ભૂકંપ કહીશું. વ્યાખ્યા પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ભૂકંપ એટલે શું? ભૂકંપ કોને કહીએ છીએ તો કે મૃદાવરણીય ભૂતકતી પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર જે કંપન પેદા થાય છે જેને આપણે ભૂકંપ કહીશું. હવે ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે અને આ કંપન એ ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે શું કરે છે? ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને આપણે અધિકેન્દ્ર કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પ્રશ્નો બનશે. તો કે ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહીએ છીએ? તેનો જવાબ આવશે કે ભૂકવચની નીચે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે કે જેને આપણે શું કહીએ છીએ તો કે ભૂકંપ, તે સ્થળને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે. હવે અધિકેન્દ્ર કોને કહેવાય? તો કે આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે અને ઉદ્ગમ કેન્દ્રના જે નજીકનું જે સપાટીના કેન્દ્રને આપણે અધિકેન્દ્ર કહીએ છીએ અથવા તો નિર્ગમન કેન્દ્ર પણ કહીએ છીએ. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા શું થાય છે? ધીરે ધીરે ઓછી થતી જાય છે. હવે ભૂકંપના ઉદ્ગમ કેન્દ્રમાંથી ઉદ્ભવેલા ભૂકંપના મોજા એ પૃથ્વીના જુદા જુદા ભાગોમાં શું કરે છે? ભાગોમાંથી વિવિધ દિશાઓમાં એટલે કે જુદી જુદી ગતિથી પ્રસાર થતા હોય છે અને ભૂકંપ ઉદ્ગમન કેન્દ્રથી પૃથ્વીની ઉપરની સપાટી એટલે કે નજીકમાં લંબરૂપે આવેલા સ્થળ કે કેન્દ્રને આપણે અધિકેન્દ્ર એટલે કે ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર કહીએ છીએ. આ ઉપરાંત ભૂકંપની આગાહી એ સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસર ચોક્કસપણે ઘટાડી શકાય છે. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોની પૃથ્વી સપાટી પર આવવું. આ દરેક બાબતોથી આપણે અવગત કરી શકીએ કે હવે કોઈ કુદરતી આપત્તિ એટલે કે ભૂકંપ આવવાની જે સંભાવના છે એનું અનુમાન આના આધારે આપણે કરી શકીએ છીએ. એના વિશે એક આપણે જે ભૂકંપના મોજા છે એ મોજાની આકૃતિની માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂકંપ મોજાની આકૃતિ આપેલી છે એટલે કે જુઓ કે ભૂકંપનું પૃથ્વીનો એ છે, બરાબર. તો ભૂકંપનું ઉદ્ગમન કેન્દ્ર ઉપર તમે જોઈ શકો છો અને ભૂકંપના મોજા, જ્યારે ભૂકંપ પૃથ્વીની સપાટી પર ભૂકંપની સૌથી વધુ અસર ક્યાં થાય છે તો કે અધિકેન્દ્રની આસપાસના વિસ્તારમાં થાય છે અને અધિકેન્દ્રથી દૂર જતાં એ ભૂકંપની અસર ઓછી થતી જતી હોય છે અને કોઈપણ પ્રદેશમાં થતી ભૂકંપની અસર એ ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. તો અહીંયા જે મોજા છે જો
ભૂકંપનું ઉદ્ગમન કેન્દ્ર છે ત્યાં જે નજીકના જે મોજાઈ તીર માર્ગ છે ત્યાં સૌથી વધારે અસર થશે, અને જેમ મોજા દૂર જતા જાય છે તેમ તેમ તેની અસર શું થતી જાય છે તો કે ઓછી થતી જાય છે. તો અહીંયા આ જે આકૃતિ છે એ ભૂકંપના જે મોજા છે તેના વિશેની સમજ આપે છે. હવે આપણે આગળનો મુદ્દે છે કે મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા કયા છે? તો મુખ્ય ભૂમિ સ્વરૂપોની આપણે વાત કરીએ તો કે ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઘસારણ થવું એટલે કે ધોવાણ થવું, પરિવહન અને નિક્ષેપણ જેવી જે પ્રક્રિયા દ્વારા શું થાય છે, હંમેશા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. હવે પૃથ્વી સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. એક એક ખડકો તૂટે છે અને ખડકોના તૂટવાને કારણે શું થાય છે કે ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને કારણે ક્ષયને ઘસારણ કહીએ છીએ. કે પવન છે, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને આપણે પરિવહન કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અને તે પદાર્થોનું શું થાય છે તો કે અન્યત્ર નિક્ષેપણ થાય છે, અને ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા એ પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. હવે વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે આપણે એવું અહીંયા જોયું તો કે જે ઘસારણ જે છે એ જે ઘસારણનું મુખ્યત્વે કે પવન, વરસાદ, નદી, હિમનદી, સમૃદ્ધના મોજા વગેરે જે પરિબળો છે એ ભૂ સપાટીના સ્વરૂપમાં શું થાય છે તો કે ફેરફાર કરનારા પરિબળો છે. નદી, હિમનદી, પવન, સમૃદ્ધના મોજા વગેરે ગતિશીલ પરિબળો શું થાય છે તો કે તેમના વહન માર્ગમાં આવતા ભૂમિ ભાગોને પોતાની સાથે ઘસે છે અથવા તો તોડે છે, અને આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ તો કે ઘસારણ કહીએ છીએ. હવે ઘસારણ દ્વારા શું થાય છે તો કે ઘસારણ દ્વારા ખડકોમાંથી છૂટા પડેલા દ્રવ્યોને નદી, હિમનદી, સમૃદ્ધના મોજા, પવન વગેરે ગતિશીલ પરિબળો એ તેમના પ્રવાહ કે વેગમાં ઘસડી જાય છે, અને માર્ગમાં એ પરિબળોની બોજ વહન શક્તિ મંદ પડતા એ દ્રવ્યો જમીન સપાટી પર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની જે આ પ્રક્રિયા એ પૃથ્વી સપાટી પર શું થાય છે તો કે પૃથ્વી સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપો બનાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જળપ્રપાતની આકૃતિ આપી છે, તમે જોઈ શકો છો કે એવું ધોધ રૂપે પાણી પડે છે તેની સાથે ઘસારણ થાય છે, બરાબર, ખડકો ઘસાય છે. આ ઘસારણની પ્રક્રિયા વિશે પણ આપણે આગળ જોયું. હવે આગળ મુદ્દો છે કે નદીનું કાર્ય. તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. નદીનું પાણી કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? હંમેશા વહેતું હોય છે, અને વહેતા પાણીથી શું થાય છે તો કે આજુબાજુની જમીન છે જમીનનું ધોવાણ થાય છે, પથ્થરનું ઘસારણ થાય છે. તો કે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે, કે જે તમે આકૃતિમાં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, કે જળધોધ અથવા તો જળપ્રપાત કોને કહે છે. તો એની જે વ્યાખ્યા આપેલી છે કે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિ જળપ્રપાતની જે આકૃતિ આપી છે એ આકૃતિ તમે જોઈ શકો છો કે ઊંચાણવાળી જગ્યાઓ પરથી શું થાય છે, પાણીનો ધોધ પડે છે. તો હવે જળપ્રપાત એટલે કે નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં નીચાણવાળી ભૂમિ પર શું થાય છે, વેગ સાથે પછડાય છે, તેને આપણે જળધોધ કહીએ છીએ. અને જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ હોય તો તેને આપણે જળપ્રપાત કહીશું. જળપ્રપાત કોને કહીએ તો કે જળધોધની ઊંચાઈ અને વેગ તીવ્રતા વધુ હોય તો તેને આપણે જળપ્રપાત કહીશું. એટલે કે ઊંચાઈ ખૂબ જ ઊંચાઈએથી ધોધ પડતો હોય અને તેની તીવ્રતા એટલે કે વેગ એટલે કે ઝડપ ખૂબ જ હોય તો તેને આપણે જળપ્રપાત કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 52 ઉપરનો અભ્યાસ કરીશું કે જેમાં નળાકાર સરોવરની રચના વિશે વિસ્તૃતમાં સમજ આપેલી છે. તો હવે પેજ નંબર 52. વિદ્યાર્થી મિત્રો, નદી અથવા તો હિમ નદીનું કાર્ય. તો સૌથી પહેલાં અહીંયા આપેલું છે કે જ્યારે
નદી એ મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. એટલે કે જ્યારે શું કરે કે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. તમે જોજો ધોવાણનો પ્રથમ તબક્કો અહીંયા દર્શાવવામાં આવ્યો છે. નદીના આ મોટા વળાંકો એ સર્પાકાર, એટલે કે આ જે નદીનો આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. અને ત્યારબાદ શું થાય છે તો કે સર્પાકાર વહન માર્ગના કિનારા પર શું થાય છે, સતત ઘસારણ અને નિક્ષેપણ થઈ જાય છે. હવે શું થાય છે કે અહીંયા છે નદીના એક્સ પર ધોવાણ અને નદીના અને વાય પર નિક્ષેપણ થાય છે. એટલે કે એક તરફ ધોવાણ થાય છે અને બીજા પર શું થાય છે તો કે નિક્ષેપણ થતું જોવા મળે છે. એટલે કે અહીંયા ધોવાણનો પ્રથમ તબક્કો આકૃતિમાં તમે જોઈ શકશો કે નદી શું થાય છે તો કે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે અને આ વળાંકોના શું થાય તો કે સર્પાકાર વહન માર્ગ કહે છે. અને શું થાય છે તો કે સર્પાકાર વહન માર્ગના કિનારા પર શું થાય છે તો કે સતત ઘસારણ, એટલે કે નદીના એક્સ પર શું થાય છે જુઓ, ઘસારણ થવાથી શું થાય છે ધોવાણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. હવે જેમ જેમ આગળ જાય છે તો કે સર્પાકાર વળાંકો એ સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. તમે ત્રીજામાં જોશો કે વધુ નિક્ષેપણ આપેલું છે ત્યાં, તો શું થાય છે આગળ જેમ જેમ આગળ જાય છે એમ શું થાય છે તો વધુ નિક્ષેપણ થાય છે. એટલે કે વધુ પ્રકારનું ધોવાણ થતું જોવા મળે છે. એટલે કે એટલે કે સર્પાકાર વહન માર્ગના કિનારા પર શું થાય છે સતત ઘસારણ થાય છે અને સતત ઘસારણ થાય છે. તો સમય જતાં આ સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર, એટલે કે વર્તુળાકાર ધારણ કરે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો એ નદી પ્રવાહિત શું થાય છે તો કપાઈ જાય છે. એટલે કે વચ્ચેના જે ભાગો છે એ શું થાય છે તો કે નદીની જે અવસ્થા છે એ નદીના પૂર આવે છે અને પૂરના કારણે આ નિક્ષેપણથી જ વળાંક શું થાય છે વચ્ચેના ભૂમિભાગો એ નદીના ઝડપી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડી અને સીધો માર્ગ ગ્રહણ કરતી હોય છે. નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે અને પરિણામે ત્યાં શું થાય છે તો કે નળાકાર સરોવર રચાય છે. અને મોટી નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે ત્યારે શું થાય છે તો કે વિદ્યાર્થી મિત્રો તો કે પરિણામે શું થાય તો કે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું શું થાય છે તો કે નિક્ષેપણ થાય છે. એટલે કે ક્યારેક નદી એ પોતાના કિનારાની બહાર પણ વહેવા લાગે છે અને પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને આપણે પૂરના મેદાનો પણ કહીશું. એટલે કે શું થાય છે કે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે અને પૂરના કારણે નદી શું કરે છે કાપ અને અન્ય પદાર્થોના નિક્ષેપણથી બંને કિનારાની આજુબાજુ એટલે કે વિશાળ ફળદ્રુપ મેદાન બનાવે છે અને જેની આપણે પૂરનું મેદાન કહીએ છીએ. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ અને માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને આપણે કુદરતી તટબંધ પણ કહીએ છીએ. આકૃતિમાં જોયું ધોવાણનો પ્રથમ તબક્કો છે સર, બરાબર. અને પ્રથમ તબક્કામાં ઓછું ધોવાણ થાય છે, જ્યારે પછી જેમ જેમ શું થાય છે તો કે નદી તેના સર્પાકાર વહન માર્ગમાં કિનારા તરફ શું થાય છે તો કે સતત ઘસારણ અને નિક્ષેપણ કરે છે. જેમ આગળ જાય છે તેમ વળાંકવાળા માર્ગે શું થાય છે વહે છે. પછી આગળ જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે અને નજીક આવતા શું થાય છે તો કે ઘોડાની નાળ જેવો આકાર ધરાવે છે. જે વધુ નિક્ષેપણ છે એ તમે વધુ નિક્ષેપણની નીચે જે આકૃતિ છે તેમાં જોઈ શકશો. એ કેવું તો કે ઘોડાની નાળ જેવું લાગે છે અને છેલ્લે અંતમાં શું થાય છે તો કે નદીની આ અવસ્થામાં શું થાય છે તો કે પૂરમાં આવે છે અને ત્યાં શું થાય વર્તુળાકાર ધારણ કરે છે અને નિક્ષેપણથી જ વળાંક પછીના ભૂમિભાગો શું થાય છે તો કે નદીના પ્રવાહથી કપાઈ જતા હોય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડી અને એક સીધો માર્ગ ગ્રહણ કરે છે. તમે છેલ્લી આકૃતિમાં જોઈ શકશો. અને આગળ શું થાય છે તો કે નળાકાર અને નદીના છોડેલા જે નાળ આકારના ભાગમાં પાણી રહી જાય છે અને પરિણામે શું થાય છે તો કે નળાકાર સરોવરની રચના થાય છે. હવે નીચે પૂરનું મેદાન, કુદરતી તટબંધ એટલે કે નદી સ્તર અને કાપનું સમતલ મેદાન.
તો આપણે આગળ જોયું કે કુદરતી તટબંધની વાત કરી, બરાબર. તો કે સમૃદ્ધ કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં, એટલે કે સમૃદ્ધ હોય કે મહાસાગર છે, મહાસાગર સુધી પહોંચતા નદીનો પ્રવાહ શું થાય છે? ધીમો થઈ જાય છે. જે ગતિ હોય છે એ ગતિથી તે વહેવાની ગતિ શું થાય છે? તો કે ધીમી થઈ જાય છે. અને ખૂબ નદીનો પ્રવાહ એટલે કે વેગ શું થાય? ધીમો થઈ જાય છે. અને ખૂબ ધીમા વેગને કારણે શું થાય છે? તો કે નદી એ પોતાની સાથે લાવેલ જે કાપ છે, રેતી છે, માટી છે અને જે અન્ય પદાર્થો શું છે? તો કે અન્ય પદાર્થોનું શું થાય છે? નિક્ષેપણ થાય છે. એટલે કે નદીનો પ્રવાહ ધીમો થતાં નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને આપણે શાખા અથવા તો પ્રશાખા પણ કહીએ છીએ. હવે જે આ નદીની જે ગતિ ધીમી થઈ જાય છે અને ધીમી થવાની સાથે પોતાની સાથે શું લાવે છે? આપણે આગળ જોયું તો કે કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. અને દરેક શાખા પ્રશાખા એ પોતાના અલગ અલગ મુખ એટલે કે નદીનો જે પ્રવાહ છે એ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. જ્યાં મુખોના નિક્ષેપણના જથ્થાથી, જે મુખોનું જે નિક્ષેપણ છે એનો જે જથ્થો છે એ જથ્થાથી શું થાય છે? તો કે મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. એટલે કે મુખ ત્રિકોણ પ્રદેશનું શું થાય છે? તો કે નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અને આપણે જોયું તે મુજબ શું થાય છે? તો કે મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે. હવે મુખ ત્રિકોણ પ્રદેશની જે રચના થાય છે અને જે નિર્માણ થાય છે, અહીંયા પૂરનું મેદાન જોવું છે. નદીનો સ્તર છે, પૂરના મેદાન છે, તો એક બાજુ પૂરનું મેદાન રચાય છે અને જે રેતી, કાપ, માટી જે અન્ય પદાર્થોનું નિક્ષેપણ થાય શું થાય છે? તો કે કાપનું એક સમતલ મેદાનની રચના થાય છે. તો અહીંયા પૂરના મેદાન અને તટબંધની આકૃતિ અહીંયા આપી છે, જેના દ્વારા આપણે તેની સમજ મેળવી. આના વિશેની વિસ્તૃત નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? અહીંયા આપણે જોયું તો કે નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહીશું? તો તેની સમજ પણ આપણે એક આકૃતિ દ્વારા મેળવી લઈએ. તેથી મિત્રો, અહીંયા નદીના મુખ ત્રિકોણ પ્રદેશની આકૃતિ આપેલી છે. તમે જોઈ શકશો, જમીન છે, નદી વહે છે. નદી વહેતા આગળ શું થાય છે? નદી જેમ જેમ આગળ તમે વિવિધ માર્ગોમાં વિભાજિત થતી જાય છે અને એ વિવિધ ત્રિકોણ આકારમાં વહેવાની શરૂ થાય છે, જેને આપણે નીચે ત્રિકોણ પ્રદેશ તીર મારીને દર્શાવવામાં આવ્યું છે. બંને બાજુ જમીન છે, વચ્ચેથી નદી વહે છે અને છેલ્લે નદીનું પાણી ક્યાં મળે છે? કે સમૃદ્ધમાં મળે છે, જ્યાં એક મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે. એટલે આપણે આગળ જોયું કે શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે અને આ બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી એક મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ થાય છે, કે જેને આપણે ડેલ્ટા પણ, મુખ ત્રિકોણ પ્રદેશને શું કહીશું? તો કે ડેલ્ટા પણ કહેવામાં આવે છે. હવે આપણે આગળનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે સમૃદ્ધ મોજાનું કાર્ય. એટલે સમૃદ્ધના મોજા છે એ મોજાનું કાર્ય શું છે, જેના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે જે સમૃદ્ધ મોજાના ઘસારા અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. તો શું બનાવે છે? તો કે કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. તો કે સમૃદ્ધ મોજા એ ઘસારા અને નિક્ષેપણથી કિનારાના વિવિધ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. સમૃદ્ધના મોજા એ સતત શું થાય છે? તો કે ખડકો સાથે ટકરાયા કરે છે અને આ ખડકો સાથે સતત ટકરાતા તેમાં શું પડે છે? તો કે તિરાડો પડે છે. અને તિરાડો પડે તો સમય જતાં એ તિરાડો શું થાય છે? મોટી અને પહોળી થતી જાય છે. એટલે કે જેમ જેમ સમય જાય છે તેમાં તિરાડો મોટી અને પહોળી બને છે, જેને આપણે સમૃદ્ધિ ગુફા પણ કહીએ છીએ. હવે આ ગુફાઓ મોટી બનતા તેમાં માત્ર છત જ રહે છે અને જેનાથી તટીય અને કૌંસમાં મહેરાબ બને છે. સમૃદ્ધ મોજાના સતત ઘસારણથી છત તૂટી જતાં માત્ર દિવાલો રહે છે. જુઓ, પહેલાં મોટી ગુફાઓ બને, શું થાય છે? તો કે સમૃદ્ધિ ગુફા બને છે અને આ ગુફાઓ શું થાય છે? તો કે જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ માત્ર ઉપરની છત જ રહી છે અને આગળ જતાં શું થાય છે? તો કે સમૃદ્ધ મોજાનું જે સતત ઘસારણ થાય છે અને એ ઘસારણથી ઉપરની છત પણ શું થાય છે? તૂટી જાય છે અને માત્ર દિવાલો જ રહે છે. અને આ દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને આપણે સ્ટેક નામે ઓળખવામાં આવે છે. સમૃદ્ધ જળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને આપણે સમૃદ્ધ કમાન કહીએ છીએ. અને સમૃદ્ધિ મોજાઓ
એ કિનારા પર નિક્ષેપણ જમા કરી એ સમૃદ્ધ પુલિનનું નિર્માણ પણ કરે છે. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો 3 વ્યાખ્યા યાદ રાખવાની છે. સમૃદ્ધ ગુફા કોને કહે છે, સ્ટેક એટલે શું, અને સમૃદ્ધ કમાન એટલે શું. આ 3 વ્યાખ્યા એટલે કે તેના અર્થ આપણે યાદ રાખવાના છે. તો સમૃદ્ધ મોજાનું કાર્ય આપણે જોયું, તેમાં 3 જોયું. સમૃદ્ધિ ગુફા કોને કહે છે, તો કે સમૃદ્ધના મોજા એ ખડકો સાથે સતત ટકરાતા તેમાં તિરાડો પડે છે અને સમય જતાં તે તિરાડો મોટી અને પહોળી બને છે, જેને આપણે સમૃદ્ધિ ગુફા કહે છે. 2 નંબર, સ્ટેક કોને કહે છે, તો કે સમૃદ્ધના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. 3 છે, સમૃદ્ધ કમાન કોને કહે છે, તો કે સમૃદ્ધ જળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને સમૃદ્ધ કમાન કહે છે. તો આ સમૃદ્ધ મોજાના કાર્યમાં આપણે આ 3 વસ્તુઓની યાદ રાખવાની છે. હવે આપણે એ પાઠ્યપુસ્તકના પેજ નંબર 53નો અભ્યાસ કરીશું, અને તેમાં આગળનો મુદ્દો છે કે હિમ નદીનું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, હિમ નદીનું કાર્ય. તો સૌથી પહેલાં હિમ નદી કોને કહીશું, તો પહેલાં હિમ નદી વિશેની આપણે વિગતે ચર્ચા કરીએ કે હિમ નદી કોને કહેવાય. તો કે ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારો એ 12 માસ બરફથી જામેલા રહે છે. પર્વતોના ઢોળાવો પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચા ઢોળાવ તરફ ખસવા લાગે છે, અને આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને આપણે હિમ નદી કહીશું. તો કે હિમ નદી એ શું, તો કે હિમાચ્છાદિત પર્વતીય પ્રદેશ ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ છે અને ગરમીનું પ્રમાણ ઓછું છે. હિમ નદીઓ શું કરે છે, તો હિમ નદીઓ એ નીચેના નક્કર ખડકો, એટલે કે હિમ નદી તેના નીચેના નક્કર જે ખડકોથી શું થાય છે, તો કે ગોળાશ્મ માટી અને પથ્થરોનું જે ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હવે હિમ નદી એ ઘસારણ દ્વારા શું કરે છે, તો કે યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. તો યુ ઇંગ્લિશમાં જે યુ આવે છે, તો યુ આકારનું શું થાય છે, તો એ ખીણ બનાવે છે. અને હિમ નદી એ શું કરે છે, તો કે પીગળેલા હિમ નદી એ ઊંડા કોતરોનું નિર્માણ કરે છે, અને પર્વતીય ક્ષેત્રોમાં જે બરફ જે પીગળે છે, એટલે કે હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં શું થાય છે, પાણી ભરાઈ જાય છે, અને પરિણામે તે એક સુંદર સરોવરનું નિર્માણ થાય છે કે જેને આપણે અંગ્રેજીમાં ટ્રાન પણ કહીએ છીએ. હિમ નદી એ પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે, અને આ નિક્ષેપ દ્વારા હિમ નદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે, એટલે કે ટેકરી જેવા ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે. એટલે કે હિમ નદી, હિમનો અર્થ થાય છે કે બરફ, એટલે કે આ જે હિમ આચ્છાદિત જે પર્વતીય ક્ષેત્રો છે કે જ્યાં ગરમી હોય છે અને ઠંડીનું પ્રમાણ ખૂબ જ છે, જ્યાં શું થાય છે, તો કે બરફની નદીઓ વહે છે, અને આ બરફની નદીઓ બને છે. એ બરફની નદીઓ એ ધીરે ધીરે શું થાય છે, તો કે હિમ નદીનું નિર્માણ કરે છે. અને આ હિમ નદી દ્વારા જે લાવવામાં આવેલા જે પદાર્થો છે, જેવા કેવા પદાર્થો, તો કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા એ નિક્ષેપિત થતાં શું થાય છે, તો કે તેનો એક પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ થાય છે, ટેકરી બને છે, જેની આપણે ડ્રમલીન ભૂમિ સ્વરૂપની પણ રચના થાય છે. તો હિમ નદીનું આ ભૂમિ સ્વરૂપ છે. આગળનો મુદ્દો છે કે પવનનું કાર્ય. પવન ના આવે તો શું થાય, ઉનાળાની ઋતુ હોય અને પવન ના હોય તો આપણે ગરમીથી શું થઈ જઈએ, આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. તો પવનનું કાર્ય શું છે, તો કે રણમાં ઘસારણ, એટલે કે રણમાં એ પવન શું કરે છે, તો કે ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણ વિસ્તારમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું શું છે, તો કે એક મુખ્ય પરિબળ છે. પવન સાથે, એટલે કે પવન એ ખડકોના ઉપરની ભાગની સરખામણીએ નીચેના ભાગમાં શું થાય છે, ઉપરના સરખામણીમાં નીચેના ભાગમાં સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે. ઉપરના ભાગમાં જેટલી અસર નથી થતી એટલી અસર નીચેના ભાગમાં રહે છે, અને નીચેના ભાગમાં શું થાય છે, ખૂબ જ ઝડપથી, એટલે કે વધારે અને ઝડપથી ઘસારણ થાય છે. પરિણામે શું થાય છે, તો કે આવા ખડકોના આધારે
સાંકડો અને મથાળો મોટું રહે છે. એટલે કે ખડકોનો જે આધાર છે એ કેવો થઈ જાય છે? સાંકડો થઈ જાય છે અને મથાળું શું થાય છે? મોટું રહે છે. એટલે કે રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને થશે કે ભૂછત્ર આકાર કેવું? તો એની પણ આપણે એક આકૃતિ દ્વારા સમજ મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું તો કે તેથી આ ખડકો શું તો કે છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે કે જેને આપણે ભૂછત્ર ખડકો કહીશું. કેમ ભૂછત્ર ખડકો કહીએ? કેમ? કારણ કે તેનો જે નીચેનો ભાગ શું છે તો કે આવા જે ખડકોનો આધાર શું છે? સાંકડો અને મથાળું કેવું તો કે મોટું રહે છે. એનું મુખ્ય કારણ શું છે તો કે જે ખડકોનો ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગ સરળતાથી ઘસે છે. આના કારણે નીચેનો ભાગ પાતળો અને ઉપરનો ભાગ પહોળો રહે છે. તો આ ભૂછત્ર ખડકો એટલે કે આ જે ખડક કેવું છે તો કે ભૂછત્ર ખડક છે. એટલે કે આ ખડકોનો આકાર કેવો છે તો કે છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે કે જેથી આપણે આને શું કહેવાય તો કે ભૂછત્ર ખડક કહીશું. શાના કારણે નિર્માણ થયું તો કે ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે અને તેથી આવા જે ખડકો છે જે છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે. હવે પવનની ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. આપણે જોઈએ છીએ કે પવન આવે છે તો પવનની સાથે ધૂળ પણ ઉડે છે. કેટલાક પદાર્થો જે હલકા છે તે પણ ઘસડાઈને પવનની સાથે જાય છે. તો પવનની ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે શું થાય છે તો કે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી એ શું થાય છે તો કે જમીન પર પથરાઈ અને નાની ટેકરીઓ બને છે. એટલે કે જે પવનનો વેગ છે એ પવનના વેગની સાથે જે વસ્તુ ઘસડાઈને જાય છે અને પવનની ગતિ ધીમી પડી જાય છે, બંધ થઈ જાય છે, ત્યારે શું થાય છે તો કે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈ અને નાની ટેકરી બની જાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકશો કે જેને આપણે રેતીના ઢૂવા કહીશું કે તેને ઢૂવા અથવા તો બારખંડ કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ એ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે અને ચીનમાં એ મોટા લોયસ એટલે કે નિક્ષેપ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે લોયસ એટલે શું એવો પણ તમને પ્રશ્ન થાય, લોયસ કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે ખડકની જે રચના છે, જે રચનાની આપણે વાત કરી કે શાના કારણે તો કે પવનનું જે કાર્ય છે, પવન આવે છે અને તેની સાથે શું થાય છે તો કે રેતી કણો એની સાથે લઈ જાય છે અને અંતે શું થાય છે તો કે આ રેતીના ઢૂવાનું નિર્માણ થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે ભૂમિ સ્વરૂપો જે છે, આજે આપણે કયા મુદ્દાની ચર્ચા કરી? તો આજે આપણે જે ચર્ચા કરી કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતે થાય છે. તો રેતીના જે કણો નાના અને હલકા હોય છે ત્યારે શું થાય છે, પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે અને આ રીતે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો એ વિશાળ વિસ્તાર પર પથરાઈ જતાં શું થાય છે, સમથળ મેદાન બને છે, જેને આપણે લોયસનું મેદાન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો ભૂગોળનો પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેમાં આપણે પ્રથમ વિડીયોમાં પૃથ્વીની આંતરિક રચના વિશેની ચર્ચા કરી કે પૃથ્વીની આંતરિક રચના તેની આકૃતિ દ્વારા સમજ્યું, પૃથ્વીના સ્તર, ત્યારબાદ ખડકો અને ખનિજો, ખડકોના જે 3 પ્રકાર છે, ત્યારબાદ ખડકચક્ર અને જ્વાળામુખી વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. અને આજના વિડીયોમાં ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, જેમાં આપણે જ્વાળામુખી છે, ભૂકંપ છે, મુખ્ય જે ભૂમિ સ્વરૂપો છે જેમાં નદીનું કાર્ય છે, નળાકાર સરોવરની રચના, પૂરના મેદાન અને તટબંધ, સમૃદ્ધ મોજાનું કાર્ય, હિમ નદીનું કાર્ય, પવનનું કાર્ય, આ તમામ મુદ્દાઓનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની PDF મોકલવામાં આવશે. એ PDF માંથી જોઈ અને તમારે સ્વાધ્યાયના પ્રશ્નો તમારી નોટબુકમાં લખવાના છે અને તૈયાર કરવાના છે. જેમાં સ્વાધ્યાયમાં જે પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલો છે કે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. એ વિદ્યાર્થી મિત્ર પ્રશ્નનો જવાબ તમારે જાતે
પાઠ્યપુસ્તકના આધારે તમારે આકૃતિ દોરી અને લખવાનો છે. બીજો છે ખડકોના પ્રકાર, ઉદાહરણ આપીને સમજાવો. તે પણ તમારી પાઠ્યપુસ્તકમાં આનો જવાબ આપેલો છે. ખડકોના જે 3 પ્રકાર છે, અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક, તેના વિશે લખવાનું છે. અને છેલ્લું નદી અને હિમ નદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો, તે પણ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાય છે એનો ચોથો પ્રશ્ન તમારે તમારી જાતે લખવાનો છે. બાકીના પ્રશ્નોના જે જવાબ છે PDF મારફતે તમને મળશે. આ પાઠમાં તમને ક્યાં પણ સમજ ના પડી હોય તો તમે પૂછી શકો છો. તો અહીંયા આપણો પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પૂર્ણ થાય છે. એની સાથે આ વિડીયો પણ આપણો સમાપ્ત થાય છે.